brought to you by V-Guard. રાજકોટની ઘટના બાદ આણંદ ઉમરેઠમાં સરકારી તંત્ર દોડતું થયું. ઉમરેઠના મામલતદાર, પોલીસ અને નગરપાલિકાનું સંયુક્ત ચેકિંગ. ઉમરેઠમાં મોલ, હોસ્પિટલ, સ્વિમિંગ પુલ, ટ્યુશન ક્લાસીસમાં સઘન ચેકિંગ કરાયું. તપાસ દરમિયાન કેટલીક જગ્યાએ ફાયરના એક્સપાયરી ડેટના સાધન મળ્યા. રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ લાલ ગુમ કહ્યું. 24 થી વધુ લોકો જે મર્યા તે હત્યાથી ઓછું નથી. નિયમોનું પાલન કરાવવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યાનું પણ જણાવ્યું. ગેમ ઝોનને પરવાનગી કેવી રીતે મળી તેમજ કેટલા સમયથી કાર્યરત હતું જેવા સવાલ હાઈકોર્ટે કર્યા. હાઈકોર્ટે રાજ્ય સરકારની પર ઝાટકણી કાઢી કહ્યું, અમને હવે રાજ્ય સરકાર અને તંત્ર પર જરાય ભરોસો નથી. વેધક સવાલ કરતા પૂછ્યું કે 2.5 વર્ષથી આ ચાલતું હતું ત્યારે તમે ઊંઘતા હતા. વધુમાં હાઈકોર્ટે સવાલ કર્યો કે જે અધિકારીઓ ગેમ ઝોનમાં રમવા ગયા તે શું કરતા હતા. હાઈકોર્ટમાં આરએમસીના વકીલની કોર્ટમાં મહત્વની કબૂલાત કહ્યું કે બાંધકામ અનધિકૃત હતું. બાદમાં કાયદા મુજબ મંજૂરી માંગી હોવાનું પણ મનપાના વકીલે જણાવ્યું, જેની સામે હાઈકોર્ટે સવાલ કર્યો. હાઈકોર્ટ સમક્ષ અરજદારની પણ રજૂઆત. બાંધકામ માટે ક્યારેય જીડીસીઆરના નિયમોનું પાલન ન થતું હોવાની અરજદારની રજૂઆત. રાજકોટના ગેમ ઝોનમાં પણ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી ન હોવાનું અરજદારે જણાવ્યું. હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડને ગણાવ્યું છે માનવ સર્જિત ડિઝાસ્ટર. આરોપીઓની ધરપકડ મામલે પર હાઈકોર્ટના વેધક સવાલ પૂછ્યું કે શા માટે મ્યુનિસિપલ કમિશનરે જવાબદાર ગણવામાં ન આવે. એડિશનલ એડવોકેટ જનરલે સરકાર વતી જવાબ આપ્યા. કહ્યું 2 લોકોની ધરપકડ થઈ, અન્ય લોકોને પકડવાની કામગીરી ચાલુ. Brought to you by V-Guard.